જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકના હનુમાનજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 14 ઓગસ્ટ બુધવારના પૂર્વ સંધ્યાકાળે ભારત માતાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી। જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકના હનુમાનજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 14 ઓગસ્ટ બુધવારના પૂર્વ સંધ્યાકાળે ભારત માતાનું પૂજન અને આરતી કરવામાં આવી। જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પ્રખંડ કાર્યકરો તેમજ જાફરાબાદ શહેરના વેપારી તેમજ RSSના કાર્યકર્તા દ્વારા ચોકના હનુમાનજી મંદિરે સમૂહમાં ભારત માતાનું પૂજન કરી આરતી કરવામાં આવી। આ તકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પ્રમુખ અને વેપારી એસોસિએશન પ્રમુખ તેમજ ગામના સમસ્ત હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જાફરાબાદ દ્વારા આજ 14 ઓગસ્ટ એટલે ભારત સંકલ્પ દિવસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોક હનુમાનજી મંદિરે ભારત માતાની આરતી કરી અને જયકારા અને જયનાથ સાથે આજે જાફરાબાદ પ્રખંડમાં ઉજવવામાં આવ્યું હતું। તેમાં વેપારી એસોસિએશન જાફરાબાદના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો વડીલો હાજર રહ્યા અને ભારત માતાનું પૂજન આરતીનો કાર્યક્રમ કરેલ હતો। અસ્તુ। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જાફરાબાદ।